જૂનાગઢના ભેસાણ ખાતે એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભેસાણ વિસાવદરના આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ફરી કેસરીયો ધારણ કર્યો। જૂનાગઢના ભેસાણ ખાતે બીજેપી દ્વારા એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું। આ અંતર્ગત આજે સભાના મુખ્ય અધ્યક્ષ તરીકે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ખાસ હાજરી આપી હતી। આમ આદમી પાર્ટીના ભેસાણ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભયાણી અને કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ફરી ઘર વાપસી કરી અને વિધિવત રીતે બીજેપીનો કેસરીયો ધારણ કર્યો, જેમાં ઘણા આપના કાર્યકરો અને ઘણા કોંગ્રેસના કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો, જેમાં ભૂપત ભયાણી પોતાના 450 કાર્યકરો સાથે લઈને બીજેપીમાં જોડાયા હતા। આ તકે આ કાર્યક્રમના અધ્યક્ષ અને ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરીને કાર્યક્રમને આગળ વધાર્યો હતો। ભેસાણ વિસાવદરના મહાન સંતોની હાજરી રહી અને આ અંતર્ગત પરબધામના મહંત કરસનદાસ બાપુ તેમજ સત્તાધરના વિજય બાપુ તેમજ ચાપરડાના મહંત મુક્તાનંદ બાપુ સહિતના જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા તેમજ કેશોદના ધારાસભ્ય દેવા માલમ અને માંગરોળના ધારાસભ્ય કરસન કરગથિયા તેમજ જૂનાગઢ બીજેપીના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ અને હર્ષદ રીબડિયા સહિત ધનાનામી ધારાસભ્યો અને જિલ્લામાંથી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકરોએ હાજરી આપી હતી। આ અંતર્ગત આ સભામાં અંદાજિત 8 થી 10,000 લોકો ઉમટ્યા હતા। ભારતીય જનતા પાર્ટી એ પરિવારનો હું એક સભ્ય હતો। આજે પરિવાર મારા વિસ્તારના હિત માટે, રાષ્ટ્રના હિત માટે, મારા વિસ્તારના ખેડૂતોની સેવા કરવા માટે, મારી જનતાની સેવા કરવા માટે અને સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદીની જે કામગીરી છે, માનનીય આપણા વડાપ્રધાન શ્રી એમની વિકાસની જે રાજનીતિ છે અને વિકાસના રૂપમાં જે યજ્ઞ ચાલી રહ્યો છે દેશભરમાં, એ યજ્ઞમાં આહુતિ આપવા માટે આજે હું ફરીવાર મારા સ્વગૃહે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે। એમણે એને એક એક જીવનની ક્ષણ અને એના શરીરને એમણે આ દેશ માટે, આ દેશના લોકો માટે સમર્પિત કરીને ઘસી નાખ્યું છે। ત્યારે એમના માટે ભારત રત્ન એવોર્ડ એ જરૂર એમને મળવા પાત્ર છે। એના એ અધિકારી છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમને ભારત રત્નનો ખિતાબ આપીને એમનું જીવન પણ ધન્ય કર્યું, પણ એમની કદર કરી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ। આ રીતે આવા હીરાઓને શોધીને કે જેમણે દેશ માટે કામ કર્યું હોય, સમાજ માટે કામ કર્યું હોય, તેવા લોકોનું સન્માન કરતા હોય છે। આજે અડવાણીના સન્માનને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું અડવાણીજીને।